ખેડૂત મિત્રો, હું રમણીકભાઈ કોટડિયા કેવા પ્રશ્નોના જવાબ આપું છું ને કેવા પ્રશ્નોના જવાબ નથી આપતો ને શા માટે નથી આપતો એ આ ફોન દ્વારા સાંભળો. ભલે ભાઈ. હા, એક પ્રશ્ન હતો કે જે વેચાઈ ગઈ છે 2011 માં છેતરપિંડી કરીને એનું શું થઈ શકે? શું થઈ ગયું છે? 2011 પછી જમીન વેચી નાખી છે. હા. અને હવે શું કરવું છે? મારો વાર્તા મારી છેતરપિંડી કરીને વેચી નાખી ને તો મારો હક મારે મેળવવો હોય તો કે કયા કાયદેસર પગલાં લઈ શકે? કેટલા વર્ષ પહેલા વેચાઈ ગઈ છે? 2011 માં. એટલે તમને પૂછું છું ભાઈ, 14 વર્ષ થયા. તમે તો એજ્યુકેટેડ છો. 14 વર્ષે જાગો, કોઈક બિચારો ખરીદનાર હોય એને મારવા માટે થઈને એના માટે કોઈક એડવોકેટ રાખી લ્યો. હું આમાં સમાધાનની વાતો શીખવાડું છું, કજિયા નથી શીખવાડતો. હા, બરાબર. એના માટે કોઈક એડવોકેટને મળો. ધન્યવાદ. મારી પાસે જે શુદ્ધ બુદ્ધિથી આવે છે અને મને દેખાય કે આ વ્યક્તિ બરાબર છે, કારણ કે હું ફી તો લેતો નથી. મારે હું કામ કજિયા શીખવા જોઈએ? હા, બરાબર. ભલે ભાઈ, આવજો. બરાબર છે. ખેડૂત મિત્રો, કજિયા શીખવવા માટેનું આ પ્લેટફોર્મ નથી. તાજેતરનું હોત તો હું તમને કહેત, પણ 15 વર્ષ અગાઉ જૂના ગીલા મુર્દા કાઢવા હોય તો એ મારું કામ નથી. કારણ કે મારું કામ પ્રમાણિકતા અને નીતિમત્તા પ્રમાણે કોઈને હક દુભાતો હોય તો એના માટે છે. શંકાસ્પદ વ્યક્તિનો હક દુભાતો હોય તો એના માટે થઈને કાનૂની સલાહ લેવી જોઈએ, કોઈ એડવોકેટની. ખેડૂત મિત્રો, ઘણી વખત અવનવા પ્રશ્નો આવતા હોય છે. મગજ ચાલુ રાખી અને ફોનની સાથે સાથે જવાબ દેવો પડે કે સામેવાળો માણસ જે છે એ મારા કોઈ અન્ય ગરીબ કિસાનો એને શીશામાં ઉતારવાની વાત તો નથી કરતો ને. કારણ કે આમાં હવે મને ઘણા અનુભવ થયા છે કે અમુક વ્યક્તિઓ એવા આવે છે, જેમ ભીડી વ્યક્તિ થઈ હોય ને, ભીડ એકઠી થાય ત્યારે કેટલી પ્રકારની વ્યક્તિઓ એમાં ભેગી થાય. એટલે આ ભીડની અંદર જ્યારે હું જવાબ આપતો હોય ત્યારે સમજદારીપૂર્વક આપવા જોઈએ. ઉપરાંત સામેવાળો માણસ ચોખ્ખો હોય તો જ એને કાનૂની સલાહ આપું, નહીં તો વેચાતો ન્યાય મળે જ છે એને લઈ લેવો જોઈએ. આ પ્લેટફોર્મ કજિયા માટેનું છે જ નહીં, માટે આ ટાઈપના ફોન કોઈએ પૂછવા નહીં.